નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત પ્રવાસના બીજા દિવસે પાટનગર ગાંધીનગરમાં યોજાતો વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો। 2 દિવસની તેજી પછી શેરબજાર 621 પોઈન્ટ ડાઉન થતા રોકાણકારોની મૂડીમાં ₹2 લાખ કરોડનું ધોવાણ। લાલપુર તાલુકામાં ₹887 કરોડના સોલાર પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદી। જામનગર જિલ્લાના ₹200 કરોડના 2 વીજ સબસ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદી। જામનગર મહુવા બસના ડ્રાઈવરને જોડાનો હાર પહેરાવાતા ચકચાર, ડ્રાઈવર સસ્પેન્ડ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન મોદીએ આજે પોતાના વતન ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાજ્યના લોકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે, જેમાં આજે મંગળવારે તેઓ દ્વારા 5,536 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે મંગળવારે વડાપ્રધાન મોદી ગાંધીનગરના રાજભવનથી સવારે મહાત્મા મંદિર જવા રવાના થયા હતા। તે દરમિયાન રાજભવનથી મહાત્મા મંદિર સુધીના રૂટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ એક પ્રકારનો રોડ શો હતો। વડાપ્રધાન ત્યારબાદ મહાત્મા મંદિર ખાતેના મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેઓએ શહેરી વિકાસ વર્ષ અંતર્ગતના વિવિધ વિકાસ અને લોકાર્પણ કાર્યક્રમો હાથ ધર્યા હતા। આ લોકાર્પણમાં આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોની યોજનાઓનું લોકાર્પણ અને કેટલીક યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગુજરાતના 2 દિવસનો પ્રવાસ પૂર્ણ કરીને આજે મંગળવારે બપોરે વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના થયા હતા। આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાન મોદીને રાષ્ટ્ર મંજૂષા નામનો ગ્રંથ ભેટ આપીને વિદાય આપી હતી। ભારતીય શેરબજારમાં ગત શુક્રવારની અને ગઈકાલની સોમવારની એમ સળંગ 2 કારોબારી દિવસની તેજીની આજે મંગળવારે કારોબારી સપ્તાહના બીજે દિવસે બ્રેક લાગી હતી। શેરબજારનો BSE સેન્સેક્સ આજે મંગળવારે ફ્લેટ ખુલ્યા બાદ બપોરે બજાર બંધ રહ્યું ત્યાં સુધીમાં 624 પોઈન્ટ તૂટ્યો હતો અને બપોરે 3:30 વાગે બજાર બંધ થયું ત્યારે આ સેન્સેક્સ 81,551ના આંકડે જોવા મળ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતોના અભાવે રોકાણકારોના નાના પાયે પ્રોફિટ બુક કરતા જોવા મળી રહ્યા છે, જેને કારણે શેરબજારમાં વોલેટિલિટી દેખાઈ રહી છે। આજે મંગળવારે બપોરે બજાર બંધ રહ્યું ત્યારે નિફ્ટીનો આંક 174 પોઈન્ટ તૂટી 24,826ના આંકડે જોવા મળ્યો હતો। આમ શુક્રવારની અને સોમવારની તેજી બાદ આજે મંગળવારે બજારમાં રોકાણકારોની મૂડીનું ધોવાણ જોવા મળ્યું હતું। આમ એકંદરે રોકાણકારોની મૂડીમાં 2 લાખ કરોડનું ગાબડું નોંધાયું હતું। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સોલાર પ્લાન્ટ તથા સબસ્ટેશનનું લોકાર્પણ અને એસટીના ડ્રાઈવરને એક મહિલાએ પહેરાવ્યો જોડાનો હાર। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે।
તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન મોદીના હસ્તે ગઈકાલે સોમવારે 26 મેના રોજ કચ્છ જિલ્લાના ભુજ ખાતેથી અનેક મહત્વપૂર્ણ સૌર ઉર્જા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે રાજ્યની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે, જેમાં જામનગર જિલ્લાનો મુખ્ય ફાળો રહ્યો હતો. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબ્બરઝર ખાતે સરકારી ખરાબાની જમીન પર ₹887 કરોડના ખર્ચે 210 મેગાવોટનો વિશાળ સોલાર પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ જામનગર જિલ્લાને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં મદદ કરશે અને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ખેતી, ગૌચર કે ગામતળ જેવી ફળદ્રુપ જમીનનો ઉપયોગ કર્યા વિના સરકારી ખરાબાની જમીન પર વિકસાવવામાં આવ્યો છે. આનાથી કિંમતી જમીનની બચત થશે. આ ઉપરાંત વીજળીના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં થતા નુકસાન અને ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. આ પ્રોજેક્ટથી વીજ ગ્રાહકોના સસ્તા દરે વીજળી મળશે. વધુમાં પ્રોજેક્ટના દૈનિક સંચાલન અને જાળવણી થકી સ્થાનિક રોજગારીનું સર્જન થશે, જે સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે. આ પ્રોજેક્ટ્સ ગુજરાતના ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખશે. વડાપ્રધાન મોદીના હસ્તે જામનગર સહિત અમદાવાદ, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં કુલ ₹986 કરોડના વીજ પ્રોજેક્ટ્સનું કચ્છ જિલ્લાના ભુજ ખાતેથી ગઈકાલે સોમવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા,
જેમાં જામનગર જિલ્લાના ₹200 કરોડના ખર્ચે 2 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠાને સુદૃઢ બનાવશે અને જિલ્લાના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રને નવી દિશા આપશે. ભુજ ખાતેથી વડાપ્રધાન મોદી દ્વારા જામનગર જિલ્લામાં ઉર્જા ક્ષેત્રે 2 મુખ્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું છે, જે ભવિષ્યના વિકાસ માટે પાયાનું કામ કરશે. જેમાં ₹75 કરોડના ખર્ચે 132/66 kV કન્ઝ્યુમર સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું છે. આ સબસ્ટેશન જામનગરના GIDC વિસ્તારમાં ઉદ્યોગોની વધતી વીજ માંગને સંતોષવામાં મદદરૂપ થશે અને સતત અને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત જામનગર શહેરી વિસ્તારમાં પણ વીજ પુરવઠો સુધરશે. તેમજ ₹125 કરોડના ખર્ચે 220/66 kV બબ્બરજર સબસ્ટેશન જે જામનગરના લાલપુર તાલુકા ખાતે લોકાર્પિત કરાયું છે. આ સબસ્ટેશન જામનગર અને આસપાસના વિસ્તારોમાં સૌર અને પવન ઉર્જાના ઉત્પાદનને મુખ્ય ગ્રીડ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જામનગરથી મહુવા જતી એક બસના ડ્રાઈવરને ST સત્તાવાળાઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ મુદ્દે એવી વિગતો બહાર આવી છે કે આ ડ્રાઈવરે બસમાં બેસેલી એક મહિલાને બિનજરૂરી રીતે કેટલાક પ્રશ્નો કર્યા હતા, જેને કારણે આ મહિલાએ અકળાઈને આ અંગે ST સત્તાવાળાઓ સમક્ષ ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ ડ્રાઈવરને ST ડેપોમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો. આ તકે મહિલાએ પોતાની સાથે થયેલા વ્યવહાર બદલ ડ્રાઈવર પર રોષ પણ ઉતાર્યો હતો. આ ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન આ મહિલાએ આ ડ્રાઈવરને ચપ્પલોનો હાર પહેરાવ્યો હતો અને બંને ગાલ પર 2-4 ફડાકાઓ ઝીકી દઈ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ પણ થયો છે. ST સત્તાવાળાઓએ આ ડ્રાઈવરને હાલ સસ્પેન્ડ કરી દીધો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોરોનાના લક્ષણો માઇલ્ડ અને નાગુના નારણ પરનો ખરાબ રસ્તો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. हॉलिडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इंपॉर्टेंट है. द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका. मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी. शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है. हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी. शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं. फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानीपुरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा. शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी. बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी.
बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जाम्बुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। અમારી બીજી બ્રાન્ચ આપના ઘર આંગણે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ધ પટેલ એકેડેમી સ્કૂલ બિલ્ડિંગ, પ્રગતિ પાર્ક 2, કૃષ્ણનગર મેઇન રોડ, જામનગર। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરમાં એકદમ હળવા પ્રકારના કોરોનાના હાલ 10 એક્ટિવ કેસ છે, જે ગઈકાલે સોમવારે આ 10 પૈકીના 7 કેસ કોરોના તરીકે જાહેર થયા છે। જોકે મહાનગરપાલિકાના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડોક્ટર પલક ગણાત્રાએ જણાવ્યું છે કે આપણે સૌએ સાવચેતી રાખવી જોઈએ અને ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવાના પ્રયત્ન કરવો જોઈએ। પરંતુ સાથે સાથે તેઓએ એમ પણ કહ્યું હતું કે હાલમાં કોરોનાના જે કેસો દેખાઈ રહ્યા છે તે દર્દીઓમાં કોરોનાના એકદમ સામાન્ય લક્ષણો જોવા મળે છે। કોઈ જ ગંભીર લક્ષણ જોવા મળતા નથી, તેથી ચિંતાઓનું કોઈ કારણ નથી। આ સમગ્ર બાબત અંગે ડોક્ટર પલક ગણાત્રાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। હાલ આપણા કોવિડના 10 એક્ટિવ કેસીસ છે અને કોઈ ગભરાવા જેવું કે પેનિક થવા જેવી સિચ્યુએશન નથી। એ 10માંથી 4 એક જ પરિવારના લોકો છે। એ સિવાય પણ ગરીબ નવાઝમાં જે 2 કેસ છે એકબીજાના રિલેટિવ્સ છે। એ 6 કેસીસ અને 4 બીજા અલગ અલગ વિસ્તારોમાં છે। તો ટ્રાવેલ હિસ્ટ્રી 5 કેસમાં જોવા મળેલી છે, 5 કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળેલી નથી। તો આપણે એમાં કંઈ પેનિક જેવું નથી। બધાને જ અમારી ટીમ જે આરોગ્ય કેન્દ્ર હેઠળ એરિયા છે એમાં વિઝિટ કરેલી છે અને દરેક હોમ આઇસોલેશનમાં છે। માઇલ્ડ જ સિમ્ટમ્સ છે, જે ફ્લૂ લાઇક સિમ્ટમ્સ કહેવાય છે, કે તાવ આવે છે, માથાનો દુખાવો થાય છે, કે શરદી ખાંસી અને થોડું સોર થ્રોટ એટલે ગળામાં દુખાવો, જે લક્ષણો કોરોનાના આપણે પહેલાં પણ જોવા મળેલા છે તે જ જોવા મળે છે। પણ એ માઇલ્ડ અને હળવા હોય છે અને બહુ ઝાઝા સમય સુધી ટકતા નથી। તો પેનિક થવાની જરૂર નથી, પણ સાવચેતી ખૂબ જરૂરી છે। ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે, જે સગર્ભા મહિલાઓ છે, જે બાળકો છે, એ લોકોને ખાસ જ્યાં બહુ ભીડવાળી જગ્યાઓ છે, લગ્નગાળા છે, માર્કેટ્સ છે, તો ત્યાં જવાનું ટાળી શકે તો એ વધારે સારું રહેશે।
જામનગર તાલુકાના નાગુના અને નારણપર ગામ વચ્ચેનો 3 કિલોમીટરનો રસ્તો ખૂબ જ બિસ્માર સ્થિતિમાં છે. નવાઈની વાત એ છે કે 9 વર્ષથી આ રસ્તા મુદ્દે કોઈ કામગીરી થવા પામી નથી. રસ્તો નવો બની શક્યો નથી અને સાથે સાથે 9 વર્ષથી આ રસ્તો રિપેર પણ થયો નથી, જેને કારણે આ વિસ્તારના જુદા જુદા ગામોના હજારો ગ્રામજનોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ રસ્તાની બિસ્માર સ્થિતિ અંગે કેબિનેટ મંત્રી સમક્ષ પણ રજૂઆત થઈ છે. કેબિનેટ મંત્રીનું કહેવાનું એમ થાય છે કે આ રસ્તાનું કામ કરવા માટે કોઈ કોન્ટ્રાક્ટર પાર્ટી તૈયાર થતી નથી. આ બાબતે ગ્રામજનો આશ્ચર્ય અનુભવી રહ્યા છે. નાગુના અને નારણપર વચ્ચેનો આ રસ્તો વાહન વ્યવહારની દ્રષ્ટિએ મહત્વનો છે. આ રસ્તા પરથી સીધું કાલાવડ પણ જઈ શકાય છે, માટે આ વિસ્તારના ગ્રામજનોને જામનગર આવવું પડતું નથી. આજુબાજુના ઘણા ગામોના લોકો માટે આ રસ્તો મહત્વનો હોવા છતાં નાગુના અને નારણપરના આ રસ્તાનું કામ કરવા કોઈ કોન્ટ્રાક્ટર રાજી નથી. જામનગર જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાં કાર્યપાલક ઇજનેર કેબી છૈયાના જણાવ્યા પ્રમાણે આ રસ્તો બનાવવા માટે ભૂતકાળમાં અને અત્યાર સુધીમાં ઘણી વખત પ્રયત્ન કરવામાં આવ્યા છે. કોઈ કોન્ટ્રાક્ટર પાર્ટી આ રસ્તાના કામો માટે રસ દાખવતું નથી એમ પણ અધિકારીએ જણાવ્યું છે અને ઉમેર્યું છે કે આ વિસ્તારમાં રસ્તો બનાવવા માટે સરકાર તરફથી જોબ નંબર મળી ગયો છે. આ રસ્તો બનાવવા વધુ એક વખત કોન્ટ્રાક્ટર એજન્સીઓને આમંત્રણ આપવા માટે જાહેર નિવિદા બહાર પાડવામાં આવશે અને હાલમાં આ રસ્તાના પેચવર્ક માટે તૈયારીઓ ચાલી રહી છે. આ બિસ્માર રોડના મુદ્દા પર આ વિસ્તારના બે સ્થાનિક નાગરિકોએ તથા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કેબી છૈયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર તાલુકાનું નાગુના ગામ જામનગરથી 15 કિલોમીટર નજીકમાં છે. એની બાજુમાં નાણપર ગામ છે. નાણપરથી નાગુના વચ્ચે જતો રસ્તો બિસ્માર છે એકદમ. કોઈ વસ્તુ વાહનોનો કોઈ જાનમાન થાય છે. કઈક તો ડિલિવરી રસ્તામાં થયું છે અને 9 વર્ષ લગી જો કોઈના કાંઈ ધ્યાનમાં ન આવતું હોય, જિલ્લાના સભ્ય પણ બેઠા હોય, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈને પણ રજૂઆત કરેલી છે અને કોઈ ટેન્ડર ન પડે અશક્ય છે. અમારે નાગુનાથી નારણપુરનો રસ્તો 9 વર્ષથી આ ભયંકર બિસ્માર હાલતમાં છે અને એની રજૂઆત અમે મંત્રીશ્રીને પણ કરેલી ખરી, પણ હજી સુધી અમારો રસ્તો બન્યો નથી. રસ્તો તો નથી બન્યો પણ રિપેર પણ થયેલો નથી. અને નવાઈની વાત એ છે કે રસ્તો મંજૂર થયેલો છે અને મંત્રીશ્રીને ફોન કરી તો એમ કહે છે કે ભાઈ કોઈ ટેન્ડર ઉપાડતું નથી. આ સમયમાં એ શક્ય જ નથી. તેમ ટેન્ડર તો ઉપાડવા વાળા લાઈન લાગેલી છે પણ અટકે છે ક્યાંય પ્રશ્ન છે અને એના ધ્યાનમાં લઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા માર્ગ ને મકાન ખાતામાં. બધી જગ્યાએ જે લાગતી વળગતી એજન્સી છે ત્યાં અમે રજૂઆત કરી, બાંધકામ શાખામાં વગેરે બધી જગ્યાએ. અને અમારા ગામનો જે રસ્તો છે એ પાછળના ગામ ચંદ્રાંગા, પોંજા, મકવાણા, દંડા એ બધા ગામને લાગુ પડતો રસ્તો છે. આમ સીધું કાલાવડ જવા માટેનો જે રસ્તો હોય તો અમારા ગામ થઈને સીધા જ આમ નીકળી શકે, અહીંયા જામનગર બાયપાસે ફરવા ના આવવું પડે. આટલો બધો અગત્યનો રસ્તો હોવા છતાં માત્ર આ 3 કિલોમીટર રસ્તો 9 વર્ષથી આ અટકેલો પડ્યો છે અને ભયંકર ખરાબ હાલતમાં છે, જેનું સત્વરે કામ થાય એવી અમે આશા રાખીએ છીએ. સરકારશ્રી દ્વારા આ રસ્તા માટે જોબ નંબર આપવામાં આવેલ છે અને તેની તમામ તાંત્રિક જે પ્રક્રિયાઓ છે, એસ્ટિમેટ, એની ટીએસ, એનું ડીટીપી, ટેન્ડર, બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે અને અમે આ માટે સતત કાર્યશીલ છીએ અને 7 વખત અમે નિવિદાઓ આપેલી છે પરંતુ કોઈ ટેન્ડર ભરાઈને આવેલ નથી. છેલ્લી પ્રયત્નમાં એક એજન્સી દ્વારા ટેન્ડર ભરાઈને આવેલ હતું પરંતુ તેમનું સર્ટિફિકેટ નાખવામાં આવેલ નહોતું એટલે ટેન્ડર રિજેક્ટ થયેલ છે અને હાલ ટેન્ડર 8મી વખત છે એ ઓનલાઈન છે. જેવું કોઈ એજન્સી કામ નાખશે અને ટેન્ડર આવશે એટલે તરત કાર્યવાહી કરી અને કામ શરૂ કરવામાં આવશે. અને હાલ જે આ રસ્તા ઉપર પેચવર્ક માટે લગત નાખાઈને સૂચના આપવામાં આવેલ છે. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે સોમવતી અમાસના દિવસે તથા આજે મંગળવારે શ્રદ્ધાળુઓ દ્વારા શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભાવિકોએ જામનગરના નાગેશ્વર શનિ મંદિર સહિતના વિવિધ શનિ મંદિરોએ પૂજા દર્શન માટે મુલાકાત લીધી હતી. આજે મંગળવારે સવારે જામનગરના નાગેશ્વર ખાતે આવેલા શનિ મંદિરમાં પૂજારી કપિલગીરીના માર્ગદર્શન પ્રમાણે શ્રદ્ધાળુઓએ શનિદેવની પૂજા અર્ચનમાં તથા સવારના ભાગમાં યોજાયેલા યજ્ઞમાં ભાગ લીધો હતો. ત્યારબાદ બપોર પછીના સમયે નાગેશ્વરના શનિ મંદિર ખાતે અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. શનિ જયંતિના ધર્મોત્સવ અંગે પૂજારી કપિલગીરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આપણે આજે જાણીએ છીએ કે વૈશાખ વદ અમાસ એટલે કે આપણે શનિ જયંતિ મહોત્સવ તરીકે ઉજવીએ છીએ. આજે આપણે 27 તારીખ મંગળવારના રોજ શનિ જયંતિ મહોત્સવનું આયોજન રાખેલું છે.
અને આપણે એમાં સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા લગી મહાયજ્ઞનું આયોજન કરેલું છે અને સાંજે 4 વાગ્યાથી રાતે 12 વાગ્યા લગી આપણે મહા અન્નકોટ ભવ્ય અન્નકોટનો દર્શન રાખેલા છે. એટલે જે આપણે કહીએ કે જે આપણે અન્નકોટના દર્શન કરીએ એટલે શનિદેવની સારી દ્રષ્ટિનો લાભ થાય છે. એટલે આપણે જામનગરના જેટલા ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો છે એને નમ્ર વિનંતી છે કે આપણે બધા અહીંયા શનિદેવના મંદિરે દર્શન કરવા આવીએ, અન્નકોટનો લાભ લઈએ, પ્લસમાં પ્રસાદીનો લાભ લઈએ. પ્રસાદીમાં આપણે કહીએ તો ઠંડા પાણીની વ્યવસ્થા રાખેલી છે અને ઠંડી છાશ તથા બીજું આપણે ઘણી વ્યવસ્થા પ્રસાદીની રાખેલી છે. એટલા માટે બધાને આપણે એક વિનંતી છે કે બધા દર્શન માટે આવો અને શનિદેવની સારી દ્રષ્ટિનો લાભ લ્યો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે 27મી મે જામનગર અને દ્વારકા સહિતના રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી મુજબ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આજ મંગળવારે સવારે વરસાદ વરસ્યો હતો. જોકે જામનગરમાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા. તેમજ વાતાવરણમાં થોડી ઠંડક પણ અનુભવવા મળી હતી. જોકે આગાહી છતાં વરસાદ વરસ્યો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે આવતીકાલે 28મી મે તથા 29 મેના દિવસોએ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. જામનગરમાં વધુ એક વખત વંતારાની મુલાકાત માટે મુંબઈથી બોલિવૂડના સિતારાઓ એરપોર્ટ પર આવી રહ્યા છે અને એરપોર્ટ પરથી વંતારાની મુલાકાતે જઈ રહ્યા છે. જામનગરના એરપોર્ટ પર જાહ્નવી કપૂર, ખુશી કપૂર અને શિખર પહાડિયા તાજેતરમાં દ્રશ્યમાન થયા હતા અને આ તમામ સિતારાઓ વંતારાની મુલાકાત માટે કંપનીના વાહનમાં રિલાયન્સ તરફ રવાના થયા હતા. આ સમયે એરપોર્ટ પર સિતારાઓના કેટલાક ચાહકો પણ જોવા મળ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ.
કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ. રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250. આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી જેએમસી કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, 3 સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રૂપાવટી ગામના રામાભાઈ મચ્છાભાઈ ઝાપડાનું ધ્રોલ નજીકના સણોસરા ગામ પાસે ડેમમાં પગ લપસી પડતા ડૂબી જવાથી મોત થયું છે. જામજોધપુર તાલુકામાં ગઈકાલે સોમવારે ટ્રેક્ટરની ટ્રોલીમાં જેક બગડી જતા થયેલા અકસ્માતમાં ઈશ્વરિયા ગામના લખમણભાઈ અરજણભાઈ બેલાનું ઈજાઓ થવાથી મોત થયું છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામના 50 વર્ષના રાજદેભાઈ ભોજાભાઈ માતંગને વીજ આંચકો લાગ્યો હતો. તેમનું સારવારમાં મોત થયું છે. જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં જીજ્ઞાબેન હરણ નામના કર્મચારીને પેથરાજ કાનાભાઈ સોરિયા નામના શખ્સે ઢોર બાબતે ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. જામનગર પીજીવીસીએલની ટુકડીએ દ્વારકાના શિવરાજપુર બીચ પર આવેલા યુવિકા રિસોર્ટમાં વીજ ચેકિંગ કરી ₹25 લાખની વીજ ચોરી ઝડપી લીધી છે અને પેથાભા સાંગાભા નાયાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં રહેતા 41 વર્ષના અનિલ શિવલાલ ધોબીએ ગળાફાંસો ખાયેલી જિંદગી ટૂંકાવી છે. કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામના 44 વર્ષના રાજસીભાઈ અર્જુનભાઈ બેડિયા વદરા નામના યુવાને ઝેરી દવા પી લીધા પછી સારવારમાં મોત થયું છે.
જામનગરમાં લાખોટા તળાવના પાછલા ભાગનો વિકાસ કરવામાં આવનાર હોય અહીં આવેલી જૂની આરટીઓ કચેરીને તોડી પાડવામાં આવી છે. ખંભાળિયામાં કાંતિલાલ જગજીવન વીછીનું શનિવારે હાર્ટ એટેકથી અવસાન થયા પછી તેમના 70 વર્ષના પત્ની જયશ્રીબેનનું ગઈકાલે સોમવારે અવસાન થયું છે. દ્વારકાના સત્તાવાળાઓએ વરવાડા નજીકની ધ સ્કાય કમ્ફર્ટ બીચ નામની 5 માળની હોટેલ ફાયર એનઓસી સહિતના કારણોથી સીલ કરી દેતા હોટેલ ઉદ્યોગમાં ફફડાટ જોવા મળે છે. 80 વર્ષના નટવરલાલ બાબુલાલ કુંડલિયા તે પરેશભાઈ, નિલેશભાઈ, મહેશભાઈ, હિતેશભાઈ, નીસાબેન અને મીતાબેનના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત પ્રવાસના બીજા દિવસે પાટનગર ગાંધીનગરમાં યોજાતો વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો. 2 દિવસની તેજી પછી શેરબજાર 621 પોઈન્ટ ડાઉન થતા રોકાણકારોની મૂડીમાં ₹2 લાખ કરોડનું ધોવાણ. લાલપુર તાલુકામાં ₹887 કરોડના સોલાર પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદી. જામનગર જિલ્લાના ₹200 કરોડના 2 વીજ સબસ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદી. જામનગર મહુવા બસના ડ્રાઈવરને જોડાનો હાર પહેરાવાતા ચકચાર, ડ્રાઈવર સસ્પેન્ડ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.